નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વિજ્ઞાનનું પ્રથમ પ્રકરણ પૂરું કર્યું. હવે આજથી આપણે ધોરણ 10 ગણિતનું પ્રથમ પ્રકરણ શરૂ કરીએ છીએ. મિત્રો, તમે જાણો છો કે ગણિત એ બીજા બધા વિષયો કરતો અલગ વિષય છે. ગણિતમાં ખૂબ મહાવરો કરવો પડતો હોય છે. અને મિત્રો, તમને ગણિત ત્યારે જ આવડે જ્યારે તમારો પાયો મજબૂત હોય. પાયો મજબૂત હોય એટલે તમને ગણિતની જે મૂળભૂત 4 ક્રિયાઓ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ આવડતું હોય. પછી અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી આવડતા હોય, ઘડિયા આવડતા હોય. જો ઘડિયા આવડતા હોય તો ઝડપથી મૌખિક કાર્ય થઈ શકે, જેથી કોઈ દાખલો ગણવામાં તમારો સમય બચાવી શકો તમે. એટલે મિત્રો, ગણિત એ ખૂબ અગત્યનો વિષય છે. અને ગણિત વિષયમાં વિદ્યાર્થીઓ અન્ય વિષયો કરતાં વધુ મૂંઝવણ અનુભવતા હોય છે. એનું કારણ છે કે પાયો કાચો હોય તો એના કારણે તમે ગણિતનું કોઈ પ્રકરણ વ્યવસ્થિત રીતે સમજી શકશો નહીં. અને સમજણ ના પડે તો એ પ્રકરણમાંથી કોઈ દાખલો પૂછાયો હોય તો એ દાખલો આપણે સાચો જવાબ આવે ત્યાં સુધી ગણી શકતા નથી. તો મિત્રો, આપણે હવે વાત કરીએ પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓની. આ પ્રકરણ બોર્ડની પરીક્ષા માટે 4 ગુણનું છે. હવે આ પ્રકરણનો પાયો એ તમારા ધોરણ 9નું પ્રથમ પ્રકરણ છે. ધોરણ 9માં તમે સંખ્યા પદ્ધતિ નામનું પ્રકરણ ભણ્યા હતા. બસ એ પ્રકરણ જેને આવડતું હોય એના માટે આ 10મા ધોરણનું પ્રથમ પ્રકરણ ખરેખર ખૂબ જ સહેલું થઈ જાય છે. હવે આપણે પહેલાં જોઈ લઈએ કે આ આખા પ્રકરણમાં આપણે કેવી કેવી જુદી જુદી રીતોના દાખલા ગણવાના છીએ, શું ભણવાના છીએ, એની એકવાર વાત કરી લઈએ. તો આ પ્રકરણની અંદર સૌથી પહેલાં આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધતો શીખીશું. યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધવાના દાખલા સૌ પ્રથમ આવશે. ત્યારબાદ અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી બે સંખ્યાઓના ગુસા અને લસા શોધવાના દાખલા પ્રકરણમાં આવશે. પછી આપણે જોઈશું કે આ પ્રકરણની અંદર અસમ્ય સંખ્યા છે એવું સાબિત કરવાના દાખલા છે. એટલે કે કોઈ સંખ્યા અસમ્ય છે એવું સાબિત કરવાના દાખલા આવશે. ત્યારબાદ આ પ્રકરણની અંદર આપણે કોઈ સમય સંખ્યા હોય તો એનું દશાંશ સ્વરૂપ, સમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ શાંત છે કે અશાંત છે એ નક્કી કરતો શીખીશું. અને જો દશાંશ સ્વરૂપ અશાંત હોય તો એ સમય સંખ્યાને p/q સ્વરૂપમાં કઈ રીતે લખાય એ પ્રકારના દાખલા આપણે ભણીશું. અને છેલ્લે આ પ્રકરણમાં જે આ પ્રકરણનો સૌથી અઘરો ભાગ ગણીએ તો આ પ્રકરણમાં એવા કેટલાક સાબિત કરવાના દાખલા છે કે જે યુક્લિડની ભાગ પ્રવિધિના પૂર્વ પ્રમેયના આધારિત દાખલા છે. એટલે કે છેલ્લે આપણે જોઈશું યુક્લિડની ભાગ પ્રવિધિ, યુક્લિડની ભાગ પ્રવિધિના પૂર્વ પ્રમેય પર આધારિત સાબિત કરવાના દાખલા.
સાબિત કરવાના દાખલા. તો મિત્રો આખા પ્રકરણમાં આપણે આટલી જુદી જુદી રીતના દાખલાઓનો અભ્યાસ કરીશું. હવે જો મિત્રો તમને યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધતો આવડતું હોય, અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી ગુસા લસા શોધતો આવડતું હોય, પછી આ દશાંશ સ્વરૂપનું આવડતું હોય, તો લગભગ પરીક્ષામાં આ 3 પોઈન્ટમાંથી જ વધુ દાખલા પૂછાતા હોય છે. આપણે બધું ભણીશું, તૈયાર પણ બધું કરીશું, પણ આ 3 રીતો સહેલી છે અને એમાંથી બોર્ડની પરીક્ષામાં લગભગ દાખલો પૂછાતો હોય છે. એટલે આ 3 પોઈન્ટ જ્યારે ચાલતા હોય ત્યારે ખૂબ ધ્યાન આપશો. તો આખા પ્રકરણમાં આપણે આટલા પોઈન્ટોનો અભ્યાસ કરીશું. હવે જો મિત્રો, હવે આપણે ગણિતમાં રોજ જે પિરિયડ લઈશું એ પિરિયડના અંતમાં તમને હોમવર્ક આપવામાં આવશે અને એ હોમવર્ક નિયમિત તમારે કરવાનું. જે પિરિયડમાં જે રીત ચલાવી હોય એ જ રીતના થોડાક દાખલા હોમવર્કમાં આપીશું, જેથી તમારો મહાવરો થાય અને કોઈ એક રીતના 2, 3, 4 દાખલા જેટલા વધુ ગણો એટલી એ રીત તમારી પાકી થઈ જાય. હવે પહેલો પિરિયડ લઈશું આજે. એમાં આપણે 9મા ધોરણનું થોડું પુનરાવર્તન કરીશું, સમજીશું વાસ્તવિક સંખ્યાઓને, અને બીજા પિરિયડથી આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધતો શીખીશું અને ત્યારે નિયમિત દરેક પ્રકરણ દરેક પિરિયડના અંતે હોમવર્ક આપણે આપતા રહીશું. હવે આપણે શરૂઆત કરીએ ધોરણ 9ના પુનરાવર્તનથી. વાસ્તવિક સંખ્યાઓથી આપણે શરૂઆત કરીએ, સમજીએ કે આ વાસ્તવિક સંખ્યાઓ છે શું. તો જુઓ મિત્રો, ધોરણ 9માં તમે ભણી ગયા છો, એકવાર પુનરાવર્તન છે એટલે ઝડપથી લઈ લઈએ. તો લગભગ 50 વર્ષ પહેલાં લોકો પૂર્ણાંક સંખ્યાઓ, આખા વકડાઓનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હતા. ત્યારબાદ ધીમે ધીમે એ અંકોમાં વધારો થતો ગયો અને એ રીતે છેલ્લે વાસ્તવિક સંખ્યાઓ સુધી આપણે પહોંચ્યા છીએ. સૌથી પહેલાં તમે જુઓ, આપણે આ રેખા પર પૂર્ણ સંખ્યાઓ દર્શાવીએ તો 1, 2, 3, 4, 5 એમ કરતો કરતો અનંત સુધી દર્શાવી શકીએ છીએ. હવે આ જે સંખ્યાઓ છે 1, 2, 3, 4, 5, 6 અનંત સુધી, તો આ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. એટલે કે સૌથી પહેલાં આ બધી સંખ્યાઓનો ગણ બનાવીએ તો એ થશે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને n વડે આપણે દર્શાવીએ છીએ. નેચરલ નંબર ઉપરથી એનો સિમ્બોલ n બનાવેલો છે. તો આ થઈ પ્રાકૃતિક સંખ્યાઓ. હવે પ્રાકૃતિક સંખ્યાઓ શોધ્યા પછી તમે જુઓ, 4માંથી 3 બાદ કરવા હોય તો આપણે આ રીતે કરી શકીએ. ભાઈ 4માંથી 3 બાદ કરીએ તો 1 રહેશે. 5માંથી 2 બાદ કરવા હોય તો 1, 2 અને 3. 5માંથી 2 બાદ કરતો 3 મળશે. હવે કોઈને વિચાર આવ્યો કે ભાઈ 2માંથી 2 બાદ કરીએ તો શું થાય? 2માંથી 2 બાદ કરીએ તો 2માંથી 2 બાદ કરીએ તો કશું રહેશે નહીં. હવે કશું રહેશે નહીં એટલે શું? તો ત્યારે 0ની શોધ થઈ અને 2માંથી 2 બાદ કરીએ તો 0 મળે છે. એટલે કે પહેલાં માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓ જ હતી, એમાં નવી એક સંખ્યા ઉમેરાઈ, 0, શૂન્ય ઉમેરાઈ. અને હવે આ જે બધી સંખ્યાઓ બની એ સંખ્યાઓનો ગણ પૂર્ણ સંખ્યાઓના ગણ તરીકે ઓળખાય છે. એટલે કે પૂર્ણ સંખ્યા ગણ, પૂર્ણ સંખ્યાઓ એટલે હોલ નંબર, WHOLE, હોલ નંબર. એટલે એ સંખ્યાના ગણને W સંકેત વડે દર્શાવવામાં આવે છે. હવે તમે જુઓ, પૂર્ણ સંખ્યાઓમાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આવી જશે.
વત્તા શૂન્ય આવશે. એક સંખ્યા જ ઉમેરાઈ છે અને આખો નવો ગણ બનાવ્યો, પૂર્ણ સંખ્યા ગણ. ત્યારબાદ આમાં આગળ વધતો હવે કોઈ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ તો ઋણ જવાબ આવશે. એટલે કે ઋણ સંખ્યાઓની શરૂઆત થઈ અને ઋણ સંખ્યાઓ આપણે સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુ દર્શાવીએ છીએ, -1, -2, -3 એ રીતે માઇનસ ઇન્ફિનિટી સુધી દર્શાવી શકાય, અનંત સુધી. તો હવે સંખ્યાઓ વધી જઈ એટલે નવો ગણ બનાવ્યો જેને પૂર્ણાંક, આ પૂર્ણ છે અને આ પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓને z સંકેત વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓમાં તમે જુઓ તો તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n આવી જાય, પછી શૂન્ય પણ આવી જાય અને નવી ઋણ સંખ્યાઓ એમાં ઉમેરાઈ અને મોટો ગણ બન્યો જેને આપણે z વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ શરૂઆત થઈ અપૂર્ણાંક સંખ્યાઓની. પહેલાં અપૂર્ણાંક સંખ્યાઓ વિશે લોકો સમજી શકતા નહોતા. યુક્લિડ પણ એના વિદ્યાર્થીઓને રચનાઓ દ્વારા અપૂર્ણાંક સંખ્યાઓની સમજ આપતો હતો. એટલે કે દાખલા તરીકે 5 સેન્ટીમીટર લોબી લાકડી હોય, એના 2 ભાગ કરીએ તો 2.5 2.5 એટલે કે 5/2 એવા 2 ભાગ પડે. હવે આ વસ્તુ યુક્લિડ પણ એના વિદ્યાર્થીઓને રચનાઓની મદદથી સમજાવતો હતો. તો અપૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત થઈ. તો એવી અપૂર્ણાંક સંખ્યાઓ જે આ સંખ્યા રેખામાં જ છે, દાખલા તરીકે 1 અને 2ના વચ્ચે આપણે 3/2 દર્શાવી શકીએ. 3/2 એટલે 1.5. 1.5 એટલે 1થી મોટી અને 2થી નાની, 1 અને 2ના વચ્ચે આવશે. હવે એવી તો ઘણી બધી સંખ્યાઓ, અસંખ્ય સંખ્યાઓ અપૂર્ણાંક હોઈ શકે. તો એક એવો ગણ બનાવવામાં આવ્યો કે જેમાં તમામ પ્રાકૃતિક સંખ્યાઓ આવી જાય, પછી શૂન્ય આવી જાય, તમામ ઋણ સંખ્યાઓ આવી જાય અને આ પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે જે અપૂર્ણાંક સંખ્યાઓ છે એને પણ આપણે ધ્યાને લઈ લઈએ તો એ જે ગણ બન્યો તેને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ. સમય સંખ્યા ગણ, સમય સંખ્યાઓ, સમય સંખ્યાઓને q વડે દર્શાવવામાં આવે છે. એટલે કે સમય સંખ્યાઓ q વડે દર્શાવવાની. અને કોઈ પણ સમય સંખ્યા હોય એનું સ્વરૂપ p/q હોય. એટલે કે સમય સંખ્યાને આપણે p/q સ્વરૂપે, અંશ ભાગ્યા છેદ, આ રીતે p/q સ્વરૂપે દર્શાવી શકીએ. એના વિશે આપણે આગળ પ્રકરણમાં ભણવાના છીએ. હવે સમય સંખ્યાઓનો ગણ શોધાયો ત્યારબાદ હવે કેવી સંખ્યાઓ રહી જઈ કે જે સંખ્યા રેખામાં નહોતી આવતી, આ 4 ગણમાંથી એકમાં પણ ના સમાવાતી હોય એવી કઈ સંખ્યાઓ રહી જઈ? તો એવી સંખ્યાઓ છેલ્લે જે રહી જઈ એ સંખ્યાઓ હતી અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓમાં એવી સંખ્યાઓ આવશે કે જેનું વર્ગમૂળ ના નીકળતું હોય, ઘનમૂળ ના નીકળતું હોય એવી સંખ્યાઓ. અને એ બધી સંખ્યાઓ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો કે એ બધી સંખ્યાઓ છે એ સંખ્યાઓને જો દશાંશ સ્વરૂપમાં લખીએ તો એનું દશાંશ સ્વરૂપ અશાંત આવશે અને સાથે સાથે દશાંશ ચિહ્નના પછી અનંત સુધી સંખ્યાઓ ચાલુ જ રહેશે. અને એ અનંત સુધી જે સંખ્યાઓ ચાલુ રહે એમાં કોઈ એક સંખ્યાનું પુનરાવર્તન પણ થતું જોવા નહીં મળે અને કોઈ સંખ્યાના જૂથનું પણ પુનરાવર્તન જોવા મળશે નહીં. તો એવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. સાદી રીતે દર્શાવવી હોય તો વર્ગમૂળમાં 2 અસમય કહેવાય, વર્ગમૂળમાં 3 અસમય કહેવાય, ઘનમૂળમાં 4નું વર્ગમૂળ નીકળે પણ ઘનમૂળ ના નીકળે તો ઘનમૂળમાં 4 અસમય કહેવાય. પછી એક વિશિષ્ટ અસમય સંખ્યા છે પાઈ, એ પણ અસમય કહેવાય. પાઈ વિશે મિત્રો થોડું કહી દઉં તો પાઈ અસમય સંખ્યા છે જેના ઉપર વર્ગમૂળ કેવું દેખાતું નથી પણ પાઈની કિંમત 3.14 અને પછી
એવા અંકો આવે છે કે જેનું દૂર દૂર સુધી કે પુનરાવર્તન કે એવું જોવા મળતું નથી, એટલે પાઈને અસમ્ય સંખ્યા ગણવામાં આવે છે. આપણે જ્યારે ક્ષેત્રફળ ઘનફળના દાખલા ગણતા હોય ત્યારે દરેક સૂત્રની અંદર પાઈનો ઉપયોગ થાય છે. તો એ પાઈની કિંમત આપણે 22/7 મૂકીએ છીએ. પાઈ બરાબર શું લઈએ છીએ? 22/7. હવે ખરેખર 22/7 તો અપૂર્ણાંક સંખ્યા છે, એટલે કે આ 22/7નો સમાવેશ થઈ જશે, આમાં આવી જશે, સમય સંખ્યામાં આવી જશે. જ્યારે પાઈ છે એ આવશે અસમ્ય સંખ્યામાં. તો આવું આપણે કેમ કરીએ છીએ? તો મિત્રો પાઈની કિંમત દશાંશ ચિહ્ન પછી અશાંત છે અને અસમ્ય સંખ્યા છે, એટલે એના નજીકનું મૂલ્ય, જેને આસન્ન મૂલ્ય કહેવાય, તો એવું નજીકનું મૂલ્ય 22/7 કરીએ ત્યારે મળે છે. એટલે પાઈ બરાબર આપણે ગણતરી કરવા માટે 22/7 કિંમત લઈએ છીએ. બાકી પાઈ એટલે જ 22/7 એવું ના સમજતા, કારણ કે પાઈ અસમ્ય છે અને 22/7 સમ્ય સંખ્યા છે. તો મિત્રો આ બધા જુદા જુદા સંખ્યાગણ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. હવે જુઓ, હવે જોઈએ, ચલો ગણની રીતે સમજીએ. આ આપણે જેટલા ગણ જોયા એમાં સૌથી નાનો ગણ પ્રાકૃતિક સંખ્યા ગણ કહેવાય, કે જેમાં માત્ર 1 થી શરૂ કરી અને અનંત સુધી સંખ્યાઓ આવશે. એટલે કે સૌથી નાનો પ્રાકૃતિક સંખ્યા ગણ n, જેમાં 1 2 3 4 અનંત સુધી સંખ્યાઓ આવશે. હવે આ પ્રાકૃતિક સંખ્યા ગણમાં 0 ઉમેરી દઈએ તો પૂર્ણ સંખ્યા ગણ બની જશે. એટલે કે 0 ઉમેરી જાય તો આખો ગણ આ રીતે મોટો થઈ જાય, અને આ જે ગણ બન્યો આખો, એને આપણે શાના વડે દર્શાવીશું? W વડે. એટલે કે આ જે બન્યો એ કયો ગણ? W થઈ જશે. હવે આ W માં પણ આપણે ઋણ સંખ્યાઓ ઉમેરીએ તો એ આ રીતે ઋણ સંખ્યાઓ એમાં ઉમેરી દઈએ, -1 -2 -3 એ રીતે અનંત સુધી. તો એ આપણો ગણ થઈ જશે પૂર્ણાંક સંખ્યા ગણ, જેને આપણે Z વડે દર્શાવીએ છીએ. અને હવે આ પૂર્ણાંક સંખ્યા ગણમાં જો અપૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ અને અપૂર્ણાંક સંખ્યાઓ 2/5 3/5 2/7 આવી સંખ્યાઓ ઉમેરીએ, અપૂર્ણાંક સંખ્યાઓ, તો અસંખ્ય ઉમેરી શકાય. તો આખો ગણ મોટો થઈ જશે અને એ ગણને આપણે સમ્ય સંખ્યા ગણ Q વડે દર્શાવીએ છીએ. આ થઈ ગયો સમ્ય સંખ્યા ગણ Q. તો જુઓ મિત્રો, આ ચારમાં સૌથી મોટો ગણ Q કહેવાય. એનાથી નાનો Z, એનાથી નાનો W, એનાથી નાનો N. એટલે જો આ રીતે લખવું હોય કે ગણ N એ ઉપગણ છે કોનો? W નો. W ની તમામ સંખ્યાઓ સમાઈ જાય Z માં, એટલે W એ Z નો ઉપગણ અને આ છેલ્લે P નો ઉપગણ. આ રીતે તમે ગણની ભાષામાં પણ સમજી શકો છો. હવે આ બધો જે થયો, આ આખો જે દેખાય છે Q, સમ્ય સંખ્યા ગણ, એને આપણે કહીશું, આ આખો જે થયો આરે એ થયો સમ્ય સંખ્યા ગણ. આ બધી સમ્ય સંખ્યાઓ થઈ, બરાબર. હવે બાકી રહી અસમ્ય સંખ્યાઓ. તો અસમ્ય સંખ્યાઓનો અલગ ગણ બનાવીએ. આ અસમ્ય સંખ્યાઓ જેમાં વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, પાઈ વગેરે આવશે. અને જુઓ મિત્રો, આ સમ્ય સંખ્યાઓનો ગણ અને આ અસમ્ય સંખ્યાઓનો ગણ, એ બંનેને જો ભેગા કરી દઈએ તો આખો આપણને મોટો ગણ મળી જશે. આ રીતે કે જેની અંદર અસમ્ય સંખ્યાઓ પણ આવી જાય, બધી જ તમામ સમ્ય સંખ્યાઓ આવી જાય. તો એવો જે ગણ મળશે આખો મોટો, તેને આપણે કહીશું વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓને અંગ્રેજીમાં રિયલ નંબર કહેવાય.
એટલે વાસ્તવિક સંખ્યાઓના ગણ માટે આર સંકેત વાપરવામાં આવે છે. એટલે આ પ્રકરણની અંદર આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશે ભણીશું અને જ્યારે વાસ્તવિક સંખ્યાઓ વિશે ભણતા હોય ત્યારે ધન સંખ્યાઓ, જીરો, ઋણ સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, આવી વર્ગમૂળવાળી સંખ્યાઓ, તમામ પ્રકારની સંખ્યાઓ આવશે. તો વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય એ આપણે સમજ્યા. વાસ્તવિક સંખ્યાઓ એટલે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ ભેગી મળી જે મોટો ગણ બનાવે છે તેને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. જાણવા માટે મિત્રો એક વાત કહું, હજુ આ ગણમાં ના સમાવી શકાતી હોય એવી પણ સંખ્યાઓ છે જેને ઇમેજનરી સંખ્યાઓ કહે છે. જેમ કે વર્ગમૂળમાં -2, ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. તો આવી સંખ્યાઓ તમે જુઓ, આ કશામાં નહીં આવે, આ અસમ્યમાં પણ નહીં આવે, કારણ કે અસમ્ય સંખ્યામાં વર્ગમૂળના અંદર ધન સંખ્યા હોય, જ્યારે આ તો વર્ગમૂળના અંદર ઋણ સંખ્યા આપેલી છે. એટલે આવી સંખ્યાઓને ઇમેજનરી સંખ્યાઓ કહેવાય છે, જેનો અભ્યાસ આપણે કરવાનો નથી, માત્ર જાણવા માટે તમને કહ્યું કે આવી પણ કેટલીક સંખ્યાઓ છે કે જે વાસ્તવિક સંખ્યા ગણમાં આવતી નથી. હવે મિત્રો આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ. આ તો 9માનું પુનરાવર્તન થયું. હવે આપણે આ પ્રકરણની વાત કરીએ 10મા ધોરણની. તો જુઓ મિત્રો, સૌથી પહેલાં આપણે ભાગ પ્રવિધિ ભણીશું, એટલે કે ભાગાકાર વિધિ જોઈશું. સૌથી પહેલાં સમજીશું ભાગ પ્રવિધિ. ભાગ પ્રવિધિ એટલે ભાગાકારની ક્રિયા સમજીશું. હવે તમે 9મા ધોરણ સુધી અભ્યાસ કર્યો તો ઘણા બધા ભાગાકાર કર્યા જ છે. તો કોઈ એક ભાગાકાર કરીને આપણે સમજીએ કે ભાગાકારની ક્રિયામાં ભાજક કોને કહેવાય, ભાજ્ય કોને કહેવાય, શેષ કોને કહેવાય અને ભાગફળ કોને કહેવાય. અને આ 4 બાબતો પરથી યુક્લિડે જે ભાગ પ્રવિધિ માટે પૂર્વ પ્રમેય આપ્યું છે એને પણ આપણે સમજીએ. તો પહેલાં ભાગાકારની ક્રિયા સમજીએ. જો મિત્રો એક ભાગાકારથી શરૂઆત કરીએ. દાખલા તરીકે આપણે 15/7 કરીએ. 15/7 સામાન્ય ભાગાકાર. તો આપણે ભાગ ચલાવીએ. 7 × 7, 7 × 14, 2 વડે ભાગ ચાલશે એટલે 7 × 14, છેલ્લે 1 આવશે. હવે તમે જુઓ, હવે આ ભાગાકારમાં આ જે 15 છે, તમામ સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા 15, જેને આપણે કહીશું ભાજ્ય સંખ્યા, એને કહીશું ભાજ્ય. પછી આ 15ને જે સંખ્યા વડે ભાગીએ છીએ તેને આપણે કહીશું ભાજક સંખ્યા, એટલે કે આ છે ભાજક સંખ્યા. ત્યારબાદ આપણો જે ઉપર જવાબ આવ્યો તેને આપણે કહીશું, આને કહીશું ભાગફળ. આ છે ભાગફળ. અને નીચે જે અંક વધ્યો, બાકી રહ્યો, જેને આપણે બાકી રહ્યો એટલે શેષ, આને કહીશું શેષ. તો આ શેષ છે. હવે આ ભાગાકારથી આપણે આ 4 વસ્તુ સમજી શકીએ છીએ. હવે જો મિત્રો, શેષ કે જેને અંગ્રેજીમાં રિમાઇન્ડર કહેવાય, એટલે એને આપણે દર્શાવીશું નાના r વડે. ત્યારબાદ ભાગફળ જેને ક્વોશન્ટ કહેવાય, એટલે એને દર્શાવીશું q વડે. હવે ભાજ્ય અને ભાજક એમના માટે અંગ્રેજી શબ્દો છે ડિવિઝર અને ડિવિડેન્ડ. બંનેનો dd થી ચાલુ થાય છે, એટલે બંનેની સંજ્ઞા અલગ પાડવા આપણે ભાજ્યને દર્શાવીશું a વડે અને ભાજકને દર્શાવીશું b વડે. બરાબર. હવે આ ભાગાકારને આપણે આ રીતે પણ રજૂ કરી શકીએ. આ રીતે લખી શકીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. શું કહેવાય? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તમે કોઈ પણ ભાગાકાર કરો અને એ ભાગાકાર કર્યા પછી આ 4 સંખ્યાઓ મૂકી અને ચેક કરજો તો ડાબી બાજુ જમણી બાજુ જવાબ સરખો આવશે. આપણે ચેક કરીએ
તો આ ભાગાકારમાં ભાજ્ય કયું છે 15 બરાબર ભાજક છે 7 ગુણ્યા ભાગફળ 2 વત્તા શેષ 1 છે. તમે જુઓ 7 દુ 14 વત્તા 1 એટલે કે 15 બરાબર 15. બંને બાજુ જવાબ સરખો આવે એનો મતલબ કે આ સૂત્ર સાચું છે. હવે આપણે આ સૂત્રને સાંકેતિક ભાષામાં રજૂ કરીએ તો જુઓ મિત્રો, આપણે હમણાં જ જોયું કે ભાજ્યને કયા સંકેતથી દર્શાવીશું? a વડે, ભાજકને b વડે, ભાગફળને નાના q વડે વત્તા શેષને r વડે. એટલે કે આપણું આખું સૂત્ર આ રીતે લખી શકીએ: a બરાબર bq પ્લસ r. આ થઈ ભાગ પ્રવિધિની વાત. આ રીતે લખી શકીએ. અને આ પ્રકરણમાં આપણે ખાસ ભાગાકારની ક્રિયાને આ રીતે લખતો શીખીશું. આ રીતે લખતો શીખીશું. ધારો કે મારે આ અંકો આ રીતે લખવા હોય તો આ પ્રમાણે લખવા પડશે: a એટલે 15 બરાબર b એટલે 7 ગુણ્યા q એટલે 2 વત્તા શેષ એટલે 1. આ રીતે લખતો તમને આવડવું જોઈએ, કારણ કે જ્યારે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધીશું ત્યારે આ રીતે લખવાની જરૂર પડશે. તો આ થઈ ભાગ પ્રવિધિની વાત. હવે મિત્રો, યુક્લિડનું જે ભાગાકારનું પૂર્વ પ્રમેય છે એને એકવાર સમજી લઈએ. તો જુઓ, હવે જોઈએ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. યુક્લિડનું સમજવાનું છે. આ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. યુક્લિડે શું કહ્યું કે જો a અને b આપેલા ધન પૂર્ણાંકો હોય તો a અને b ને સંગત q અને r એવા મળશે કે જેથી a બરાબર bq વત્તા r થશે. આપણે સમજીએ, લખી લઈએ પહેલા. તો જુઓ, જો મિત્રો, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેયનું વિધાન શું છે? તો જો a અને b આપેલ ધન પૂર્ણાંકો હોય તો તેને સંગત q અને r જે અનન્ય અને અનૂણ હશે, અનન્ય અને કેવા છે? અનૂણ હશે. q અને r એવા મળે કે જેથી a બરાબર bq વત્તા r થાય. આ છે યુક્લિડનું ભાગ પ્રવિધિનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. જો સમજીએ, જો a અને b ધન પૂર્ણાંકો હોય તો તેને સંગત, a અને b ને સંગત એટલે કે જ્યારે આપણે a અને b નો ભાગાકાર કરીએ, આપણે જોયું હતું કે 15 ભાગ્યા 7, તો આ a છે અને આ b છે. તો ભાગાકાર કરીએ એટલે આપણને q અને r મળશે. q અહીંયા મળશે અને r અહીંયા મળશે. એટલે a અને b ને સંગત q અને r આપણને મળે છે. અને આ q અને r અનન્ય હોય છે. કોઈ પણ બે સંખ્યાઓના ભાગાકાર માટે કોઈ ચોક્કસ અંક જ હોય, અનન્ય હોય, એક અને માત્ર એક જ અંક હોય. અને પાછા અનઋણ હોય. અનઋણ એટલે ઋણ ના હોય કોઈ દિવસ, કારણ કે આપણે a અને b બંને ધન લઈએ છીએ. અને જ્યારે આ બે સંખ્યાઓ ધન હોય તો ભાગાકાર કર્યા પછી ભાગફળ કે શેષ બંનેમાંથી કોઈ ઋણ આવશે નહીં, એટલે અનઋણ કહી શકીએ. તો આ ભાગાકાર આવી રીતે લખી શકાય. જો મિત્રો, છેલ્લી વાત, જો a અને b આપેલા ધન પૂર્ણાંકો હોય તો તેને સંગત q અને r અનન્ય અનઋણ મળશે.
કે જેથી એ બરાબર બીક્યુ વત્તા આર થાય. આ વિધાનને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહેવામાં આવે છે. હવે આ જે આપણે લખ્યું એ બરાબર બીક્યુ પ્લસ આર, એમાં આર કેટલો હોઈ શકે એને સમજી લઈએ. શેષ કેટલો હોઈ શકે? તો જુઓ, કોઈ પણ ભાગ પ્રવિધિ ભાગાકાર કરીએ તો આ શેષ આર હંમેશા ભાજક કરતો નાનો જ હોય. ભાજક એટલે બી કરતો નાનો જ હોય. કોઈ પણ ભાગાકાર તમે કરી જોજો, આ જે ભાજક હોય એના કરતો શેષ નાનો જ હોય. એટલે આ રીતે લખી શકીએ, શેષ આર ભાજક કરતો નાનો હોય અને શેષ આરની કિંમત 0 પણ હોઈ શકે અથવા 0 થી મોટી હોય. એટલે આ રીતે લખાય કે આરની કિંમત 0 પણ હોઈ શકે અને 0 થી મોટી પણ હોય. એટલે આ રીતે આપણે લખીએ. આને વંચાશે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી. એટલે કે આરની કિંમત કઈ હોઈ શકે? તો આરની કિંમત, શેષની કિંમત 0 હોઈ શકે અથવા 0 થી મોટી હોય, પરંતુ બીથી એટલે કે ભાજકથી તો હંમેશા નાની જ હોય. ભાજક જેવડી પણ ના હોય. બરાબર? આ ચિહ્ન અને આ ચિહ્નમાં ફરક છે. આ જે ચિહ્ન છે એ નાનું છે એવું બતાવે છે અને સાથે સાથે ઇઝ ઇક્વલ ટુ પણ બતાવે છે. એના બે ભેગું કરીને આવું બને ચિહ્ન. તો શેષ હંમેશા આ પ્રમાણેનો હોઈ શકે. એટલે આ ભાગાકાર વિધિ તમે બરાબર સમજી ગયા હશો. હવે આપણે આગળના પિરિયડમાં યુક્લિડની ભાગ પ્રવિધિથી એટલે કે આ ભાગ પ્રવિધિથી આપણે બે સંખ્યાઓના ગુસાઅ ગુરુત્તમ સામાન્ય અવયવ શોધતો શીખીશું. તો મિત્રો, આજે કોઈ હોમવર્ક નથી આપતો, કારણ કે આ એક ધોરણ 9નું પુનરાવર્તન કર્યું અને આ પ્રકરણની થોડી શરૂઆત કરી. પણ હવે જ્યારે આપણે મળીશું બીજા પિરિયડમાં, એટલે કોઈ ચોક્કસ રીત ભણવાના છીએ અને એ રીત ખૂબ અગત્યની છે બોર્ડની પરીક્ષા માટે પણ. અને એ રીત ચલાવ્યા પછી એ રીતના થોડાક 2-3 દાખલા હોમવર્કમાં આપીશું. ઓકે.